નચિયા હેલો ગાઈસ, જય માતાજી, વેલકમ ટુ શિવ શક્તિ ગરબા ક્લાસ ચેનલ. તો આવી ગયા છીએ પાછો નવો વ્લોગ લઈને. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ ઓન ધ વે. ક્યાં રૂપા? ક્યાં આવે છે દિવાળી, તો હું લેવા જતા ફટાકડા ફટાકડા ફૂટે તો જ. હા આ તો ઓલું કરે રૂપા, મિમિક્રી. મિમિક્રી બધાયમાં હાલે એમને, ઓલરાઉન્ડર છે. તો ગાઈસ અમે અત્યારે જઈ રહ્યા છીએ ઉપલેટા, અને ઉપલેટાના ફેમસ નામચીન અને બહુ જ દયાળુ એવા અમારા પરમ સ્નેહી મિત્ર ભોલુભાઈ લકી બાપુ, એને ફટાકડાનો સ્ટોલ કરેલો છે અને સ્પેશિયલી અમને બોલાવેલા છે કે તમારે કોઈ બી જગ્યાએથી ખરીદી કરો કે ના કરો, અમારે અહીંયા એકવાર તો આવી જ જવાનું. હું કેવું અરુભા? સાચી વાત. અત્યારે રાતના 9:30 થયા, અત્યારે ફોન આવ્યો તો અત્યારે એમ નીકળાય એ કે તમારે તો આવવું જ પડશે. અને મિત્રો બીજી વાત એ છે કે ત્યાં ગૌશાળાના લાભાર્થી છે, એટલે અમે બી એવું ઈચ્છીએ છીએ કે અમારા જેટલા ફેન ફોલોઈંગ ઉપલેટા ધોરાજી જે લોકો છે તે લોકો ત્યાં એકવાર ફરજિયાત વિઝિટ કરે. રાત દરે ફટાકડા મળશે અને બહુ જ સારા ફટાકડા મળે છે. હજી અમારે હાલે દર વર્ષે ત્યાંથી ફટાકડા લઈએ ને ફટાકડા ફૂટે એટલે ફૂલ મોજ આવે. હજી હાલે. તું શું કરે છે? હાંડિયા હું હે ને મગજમાં યાદી તૈયાર કરું, ક્યાં બોમ્બ લેવાના, ક્યાં ઉતરી બોમ્બ લેવાના, ક્યાં પાટણ છોકરાઓને મજા આવે. તો ગાઈઝ હવે અત્યારે અમે નીકળી ગયા છીએ. અને બીજું તમને કહી દઉં કે મને હે ને ગેટ વેલ સૂન કહી દેજો. આમ જોવો, તમારા ભાઈનો પગ જોવો ખાલી. આજે હતો અમારો મેચ રીબડામાં. નજર ઇઝ રિયલ બ્રો, નજર ઇઝ રિયલ કહેવાય છે ને, નજર ઇઝ રિયલ. એટલે મને કહી દેજો ઓલું શું કહેવાય, ગેટ વેલ સૂન એવું કહી દેજો, ભૂલતા નહીં. કોમેન્ટમાં મારી દેજો. અત્યારે મારા પગમાં આનું રીઝન કહીશ ને તો તમને દાંત આવશે, અને દાંત કોઈ કાઢતા નહીં મારા. હવે કેમ કે થયું એવું કે પહેલા જ દડે મેં એને છક્કો માર્યો, જે તમે લાઈવે જોઈ શકશો, પણ હું લાઈવ દઈશ નહીં. પણ પહેલા જ દડે છક્કો માર્યો અને બીજા જ દડે શું કર્યું હોય છે અરુબા? હું કહું કે તમે કહો? હું જ કહી દઉં. એનું બેટ એના પગમાં માર્યું. બોલો, કોઈ આવો બેટ્સમેન હોય કે એનું બેટ એના પગમાં મારે, એના પગમાં માર્યું. એટલે મારે થયું એવું કે બીજો દડો છે ને મને બ્લોક આવ્યો. પહેલા દડે છક્કો માર્યો ને, પહેલા દડે વેરી ફર્સ્ટ બોલ છક્કો, અને બોલર બહુ નામચીન છે. બોલર ખારો થઈ ગયો. બોલર ખારો થઈ ગયો તો બોલરે પગમાં દડો માર્યો અને મેં પગમાં બેટ માર્યું. દડો લાગ્યો ને બેટ. એટલે મને ગેટ વેલ સૂન કહી દેજો. જો અત્યારે હળદર જોઈ પડી હે, અને કાયદેસર નું આયા હે ને ઢીમચું થઈ ગયું સ્પીડ બ્રેકર પગમાં અરુબા. અને તમે દાંત કાઢો માં આવું ક્રિકેટ હોય કઈ દાજેલા ઉપર ઘી નો નખાય અરુબા. કોકને આશ્વાસન અપાય કે મારો ભાઈ કમ બેક ઓલું સ્ટ્રોંગ. ઈ તો તું થઈ જ જાય છે, તો મને ખબર. પણ હું તને પણ એમ નહીં, તું ઈ કહી દે, સાચું કહી દે. વાત કાપમાં પેલા વાત સાંભળ. હું તને એક વસ્તુ કહું કે ભાઈ તું ન્યા બોલમાં ખાલી બેટ અડાડવાનું હોય. હાલો તો બોલ પગમાં તને લાગ્યો તો તારે પગમાં બેટ મારવાની શું જરૂર હતી? ભાઈ હું છક્કો મારવા ગયો તો આમાં. આ તો પેલા દડે આવી ગયો તો બીજા દડે સિંગલ લઈને આગળ વયો જા. એ દેખાડવું એ બધાને આ લોકોને એમાં કેવી રીતના બેટ લાગ્યું. બેટ લાગ્યું ને પછી કેવો હળવેક થી પગ ઊંચો કર્યો, મોઢું કર્યું. આ દુખાવો થયો પણ લાઈવ હતું એટલે એમાં દેખાડાય તો નહીં ને. પણ હવે હોય જો હો પગ ગરમ હળદર લગાડીએ એટલે બધા ગેટ વેલ સૂન કહી દેજો. એટલે મારા બે ત્રણ દીમાં પગ હારા થઈ જાય. વનભાઈ ગેટ વેલ સૂન નું કીધું કે મારા ફેન જ એવા અરુબા કે જોઈ આપણે જોવું હે તમારે જોઈ મારી દેજો કોમેન્ટ. આજ તો થઈ જાય વનભાનો પાવર. ટાર્ગેટ કેટલો ભાઈ? ટાર્ગેટ હો કોમેન્ટ જોઈ, હો કોમેન્ટ. વનભાસ આર્મી ની કોમેન્ટ તો એમને એમ થાય હે. હું કરે હો કોમેન્ટ. વનભા આર્મી ની થાય ને તો સાચું. વનભા આર્મી ની 100 કોમેન્ટ જોઈ. આજે હરુભાને દેખાડવાની વાત છે, એટલે ભૂલતા નહીં. મને ગેટ વેલ સૂન કહી દેજો. મારા ચાહક મિત્રો જેટલા છે ને, મને જે જોવા આવે છે, કેમ કે છે ને આની પહેલાના વ્લોગમાં મેં કોમેન્ટ વાંચી હતી, વનભા વિના મજા નથી આવતી. એટલે હું સ્પેશિયલી કહું છું કે મારા ચાહક મિત્રો, मेरे जो फैन फॉलोइंग है सभी कमेंट मार देना गेट वेल सून, हिंदी में भी बोल दिया. तो मळिए हवे रस्ताમાં.
ફાઇનલી ગાઈસ ઉપલેટા પહોંચી ગયા જી અને આ જો કપાતર આવી ગયો ડાબી વાળવાની છે આવતા વેત ચાલુ થઈ ગયો જો લોકેશન મગાવ્યું ને એમાંય ભૂલ પડે અરે અરે તો તમે આગળ વિડિયો જોયો ને મારો પગમાં કેમ લાગ્યું ઈ હાર્દિક મેં હમણાં હે ને બ્લોગ ચાલુ કર્યો ને ત્યારે કીધું કે વેરી ફર્સ્ટ બોલ છકો કોઈ હાર્દિક કોઈ પગમાં બેટ મારે કોઈ નો કરે ઈ વનપા કરે યાર તમે સમજો ને યાર યસ હવે આ સાચું બોલ્યો કૌશલ સહી પકડે ઈ ઇન્ફ્લુએન્સર હે ક્રિએટર હે યાર ઈ બધુંય કરે યાર હું ક્રિએટર હું બધું કરું ભાઈ ઈ જો ફેસ વેલ્યુ મારા જેવું બધાય કરે પણ હું કોઈ જેવું ન કરું બેટ મારશો પગમાં ઈ ટ્રેન્ડ બની જાય હો હે હાર્દિક ટ્રેન્ડ બની જાય બેટ મારશો પગમાં જમણી 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 ખોટી વાત હારું ભાગે સાચી વાત કયો છે તો નહીં જ થાય નહીં થાય ને તમે તો પગમાં બેટ માર્યો ને બીજા બધા તો હોકીઓ મારે એનો હું અને બે પગ મારે પગમાં કુહાડા મારતા આપને નથી આવડતું બેટ મારતા જ આવડે ખાલી બરાબર છે નથી બોલવું કાઈ નથી બોલવું જય માતાજી જય માતાજી સો એક્ઝેક્ટ 12 વાગ્યાના ટકોરે હરુભાઈ અમને પોગાડી દીધા ઉપલેટા અને આપણા ઇન્ફ્લુએન્સર ક્રિએટર 1.4 મિલિયન ધરાવતા એવા વનબાજાલા કઈ રીતના હાલે બતાવો સમજો બધાને બહુ એક્સપોઝ કરે ને તમે એમને કરી દીધો એ કાકી ભાઈ આજે આપણા લકીભાઈ જો લકીભાઈ ને દેખાય એમાં આ જો આ બધું છે ને આપણા લકીભાઈ કરે છે લકી બાપુ જય માતાજી બ્લોગ ચાલુ હોય ઓલી વખતે જેમ વાંધો નથી આમ જો આવતા વેત અમારે બધું ચાલુ થઈ ગયું છે અરુભા આપણે ઓલા વેદુભાઈ કીધા ઓલા શંભુ લેજો હો, ઓલા માટલા વાળા સંબૂત પેલા લેવાના ચકરી ને બધું બબે બબે નાખી દે ને એટલે હાલે હજી આવ્યો આવ્યા ને હજી ચાલુ થઈ હજી છે ગયા ને અમે આવ્યા ને એની કેટલી મિનિટ થઈ કહું 5 મિનિટ થઈ 5 મિનિટ માનસો નહીં 5 મિનિટમાં કેટલું લીધું ખબર છે મેં નહીં સોરી હાર્દિકભાઈ એ બીજું કેરેટ લાવ એક કેરેટ ભરાઈ ગયું બસ કોના હાટું આપણા હાટું જ છે અરે જલ્દી લાવ કેરેટ લાવ હાલ ઉપાડ જોજે ઓલું ભાંગ કરી દીધું અને આ વખતે અમારા કાનના ભાઈ બી ભેગા છે એવું છે મારી ઢીંગલા વાટું હોય ને આ દિવાળી અમારે કઈ ફોડવું જ નથી અમે ઢીંગલા હાટું ફોડું જો અમે ઢીંગલા નહીં નહીં ઓલો જો વા ખરીદી લે હે ખોખું રેવા દે ઓય પડશે પડશે ખોખું રેવા દે એમાં ને એમાં ને એમાં ને ઓમાં જ લઈ ફટાકડા ભરે છે જો હરખી રીતના હો હા કા આપડી આરસીબી વનબાની સીએસકે હતી આ સીએસકે આવી ગયું હાલો જો ધોની લવર આવ્યો જો ધોની ને લે સોરી તમારી ટીમ આમાં છે જ નહીં આમાં ચેમ્પિયન થઈને આજકાલ એટલે આમાં ન હોય ને અમે કપ લીધો તો ભાઈ જી ભાઈ હાજી જી ભાઈ કલકત્તા હે હો લ્યો આટલા અમારા ફટાકડા હે થઈ જાય જોઈએ હવે આટલા થઈ જાય નહીં થઈ જાય વનભા આટલા નહીં થઈ જાય વનભાન હજી ખબર નથી અમે કેટલા કેરેટ કરે ને તમને બસ ખબર હે કેટલા લીધા ઈ હોય છોકરા વાટું એને જો ઓળવાના મજા આ એક કાટું ના હાથ પડ્યા બંને હવે મળીએ આગળ અત્યારે જો ચાલુ છે પેકિંગ હો પેકિંગ ચાલુ છે આ બાજુ અમારા ભોલુભાઈ બિલ બનાવી રહ્યા છે અને હરુભાઈ કેટલું થાય કેમ ખબર પડે ભાઈ વંદન આ લોકોને 10 મિનિટ નથી ભરતા બોલ ખાલી ફટાકડા ભાઈ તો ફટાકો જ હોય પછી તો ચાલુ થયા 10 મિનિટ તો ફટાકડા નંબર 1 29 નંબર 1 અને આ ભાઈ જો આપણે સમજો ભાઈ મારી ફટાકડાથી ફાટે ફૂલ ઉપર ફૂટે ને એવા જ મને ગમે બીજા ગમે 12:30 વાગે ભાઈ અહીંયા ઉપલેટામાં જો શું કરે જો મને એને ભાઈ ઉપર ફૂટે ને એવા જ ગમે એટલે હું આ સેજ આનથી એક તો જો દારૂ વાળા હાથ થાય
પછી ફટાકડાના દારૂવાળા હાથ થાય, પછી ક્યાંક આમ ધોવા જાય ને તો હાથમાંથી દારૂની સ્મેલ આવે, એ આપને ગમે ને. એટલે આવા ફળફળિયા ફોડવાના નાના છોકરાઓને કે મજા કરવાની બાકી. અમે તો ભરી લીધા બધા ફટાકડા. આ પગીમાં રાખવું હોય તમારે? વાહ, જય હાર્દિક. સુઈ ગયું આયા. સિંહાસન સિંહાસન ચોકીદારી કરવું પગાર મળવો નહીં હોય ભાઈ. રાજાનું સિંહાસન હે. આમ જો એલા શું કરવું, બહુ દુખે. એલા કેટલા લોક સુધી રહેશે આ? ખબર નહીં, હજી જવાનું. હજી આપણે ઓન ધ વે અહીંથી જઈને રાજકોટ જઈને પાછું અમદાવાદ નીકળવાનું. આમ જો અરે ભાવ લેવામાં ક્યાંય નહોતા, અત્યારે દેવામાં અમે મોર કર્યા. આ બધા લ્યો હો તમે, બધા ફોડજો પેલા કહું. અરે તમ તાર હવાર સુધી નહીં થાકી. ખાલી થાય તો જ આ. અને રાઈતે હે ને ખોખાય નહીં હોય તો ખોખાને ઘોડકો કરી નાખશું. વટાકડા વળ્યા ભાઈ. હે બોલું ભાઈ, કેટલા પન્નારિયા? બસ બસ એટલે 40,000 નું બિલ છે. બસ કી એટલે ભાઈ 3 પન્નાનું બિલ થયું છે. મેં હસ્તી કા બસ્તી બ્રો. ફટાકડા ફૂટે તો જ આ. સુરસુરિયા તો થવા જ ન જોઈએ. જો અત્યારે પેકિંગ તમને બતાવું. 1 2 3 4 5 તારી જિંદગી ખરાબ થઈ જવાની હે. વાંહે બેઠા બેઠા ખોખાના ખોરામાં જવાના હે. લઈ લઈ ખાતી છે એટલી કરી નાખીશ. બીજો ખોટો ત્રાસ દેવા ઈ તો દેવા છે ભાઈ ત્રાસ. થોડોક ચીટા માગર કરીશ ને એટલે મજા આવશે આપણને. સો ગાઈઝ, હવે વારી આવી ગઈ છે બિલ દેવાની. ઓલો બિલ વાકે. ઓલો શું હે ભાઈ? હવે હું અરુભા કહી શું થયું? એટેક જેવું આવે મને. પણ તારે હમણાં સેલેરી આવી ને? સેલેરી નથી આવી. સેલેરી જેટલા તો ફટાકડા હે. એસી આઈટમ હે. હવે 1 2 આંકડો રિવીલ કરવું. આ બાજુ દેખાય. અલ્યો આ તેડામાં દુખ. એટલે મોટી વાત એને આવી હોય કે બિલ કેટલું થયું, બિલ કેટલું થયું. હવે દેશે આ તેડામાં હોજો આવી ગયો. 39,000 હે આમાં. એ ભાગટિયા લ્યો. દેજી આપણે તો દેવા જ પડશે ને. નાખી દે ગૂગલ પે. બીજું તો શું હોય હવે. જો આ હે ને ભાઈ, કેવો ભાઈ કો જોયું ને તમે? જો આ રે ભાઈ. सबका आधार एक ही है, वनभा झाला. ओनली वन वनभा झाला. क्या बराबर ને અરુભા? તો આ છે અમારી આજની ગાડી. અને આજે આજો અમે અત્યારથી ચાલુ થઈ ગઈ છે. જો અત્યારે ચાલુ છે બધું ભરાવાનું. તું જાવા તો દે પેલા ભાઈ હું હમાય કરો. અમારું તો સમજા બે ભાઈ ગયા વર્ષે બલેનોમાં ભરીને ગયા તા. તો મોટી ગાડી. આજકાલ મોટી લઈને તેથી આપણે બધા કેમ ઉતા હતા ગાડીમાં? ખોરામાં લઈને બેઠા હતા ભાઈ. અમે તમ તાર બેહી જાવ. અમે કોણામાં ફટાકડા ઉપર આપણે બેઠા હતા. એક ફટાકડો મૂકશું નહીં પણ અમે. આ એમ જો આ હમાઈ ગયો. જો આ ભાઈ જ મેલ્યા હતા. જો આ ભાઈ હતા ઓળખી ગયા. હતી ને અત્યારે તો અર્ટિકા હે. હું નો આવે ને કોથરી રાખી દે. એલા પણ છૂટું રાખ ને. આમાં સાઈડમાં જવા દો ને. બે બાજુ જગ્યા રહી ભાઈ. અહીંયા કોથરીઓ આવી જાય ભાઈ. હજી કેટલા? એક બોક્સ જ ગયું હજી બે હજી આટલું બાકી છે. બોક્સ ની મારે બોક્સ ચડાવો. એ આની ઉપર કોઈ નજર નો નાખ. આ ભાઈ આ વ્યવસ્થિત મૂકજો. હા વ્યવસ્થિત. આ ફૂલ વ્યવસ્થિત. કેને કરવાનું? એ અડું જ હું નથી. અડું જ નથી મારે. વરુભાઈ એને ગિફ્ટ આપ્યું છે. આ બધે એ તારો વેમ હે. એમ નહીં. હું દિવાળી દિવસે ફટાકડા ફોડું. ના હું ખાલી બેઠો હોય તમ ફોડ. એ તો ખુરશી ગોતતા છે દિવાળીની બે વાર. દિવાળીના દિવસે હે ને શું કરવાનું ખબર હે? અમે બધા છોકરા રહ્યા ને, હું, વેદુબા, હાર્દિક, યુવરાજ,
પછી આદુ અને ખાસ કરીને અમારા હિતાશ બાપુ અમે બધા ફટાકડા ફોડતા આવીશું. કાનો રહી ગયો આ વખતે હું હો ભાઈ અને આ વખતે એક અમારા કાનજીભાઈ છે નાનો હે બરોબર. અમે બધા ફટાકડા ફોડતા આવીશું ને હરુભા શું કરતા હશે બ્લોગ આ ઉતારતા. કેવડું હે ખબર હે ભાઈ, આ રાઈતે હે ને હુવા પેલા હરગાઈને મેલી હવારે ઉઠશું ને પૂરું થાય એવડું હે. અને આ ખોરામાં લઈને બેહજે, જો એને લઈ લીધું જો કોઈ નજરે નાખે તો કરી પાડી દઉં. એની અંદર તને પૂરી જાય. અંદર જ લઈ જાય જાય હે ભાઈ અંદર જ લઈ આ બિલ આપણી નેટકી આવવા માંડી. હાલે હાલ કેવો ભાઈ ગો બોલો. આમાં ઈ તો તારી માથે કોકની ગાગે ને ખબર પડશે બિલ દેવાનું. બિલ કોકની ઘાટમાં હોય ને તારા ઓટોમેટિક હોજા ચડી જાય આતેડામાં. આવી ગયો હોત તો વાંધો નહોતો બકા. ઓટોમેટિક આતેડામાં હોજા ચડી જાય. એ હું કામ કે આવી ગયો તો વાંધો નતો ખબર મારો ફોન એની પાસે હતો એટલે જા ચામટો હું રેડી આ બાકી છે. ઈ તારે ખોરામ લેવાનું આ હોય કા મારું મારો દાદીનો છે. ઉભા રહ્યો ભાઈ, ઉભા રહ્યો અંદર. નજર નો અંદર થી પકડી રાખ આ એક કોથરી હજી રહી આગળ જાય એમ થોડી સીટ આમ લઈ લે આ બા મેલ્યો. થઈ ગયું ઓ હમાય જાય ને હું એક બાકી છે ને તમારું આ પેશી આ ભાઈ જબલું આયા હમાઈ જાય ભાઈ, નહીં રેવા દે ને હમાઈ જાય. જગ્યા હે અંદર ઘણી. જગ્યા દબાઈ જાય. દબાઈ જાય બધા બેહી ગયા આ અમે માંડ ભાઈ ભાઈ આમાં હે હજી ઓલા બી ગયો છે ભાઈનો દાદીનો તો વાજુ વાજ્યો. કેમ વાહ ભાઈ વાહ. દાદી ના હાથેડી મોજું તળી ગયું. એલા ભાઈ હવે બસ થઈ ગયું હાર્દિકભાઈ યુવરાજભાઈ નો હતા કા ભાઈ. તો 10 મિનિટ થઈ ફટાકડા લેતા ખાલી કેટલી થઈ આપણે જો કેટલા 12:30 પહોંચ્યા હતા, 12:53 ફટાકડા ભરીને રવાના થઈ ગયા. અ ભાઈ આવો ગિનિસ બુક માં નામ લખાવી લ્યો. ભાઈ ઓગા પોપા બતાવ્યો આપણે. આપણા જેટલું કોઈ ખરીદી કરી શકે આટલી સ્પીડ માં એમ. હવે વનભાને કયો લોકેશન મોકલે દરવાજો કોણ ખોલશે? કોલ કરો ભાઈ તું પાકો હાલો હાલો આગો રે. ચારે એક હો, ચારે એક. ચારે એક. ના, ચારે એક. હાલો હું નીકળી ગયો બે શું મુની? અમે તાળી પણ આ તો તમારે ત્રણે પાંચ હાલ, 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 હાલ. હાલો હાર્દિક હાલો એ બેને પકાવું હાલ હાલ ગાયો ગા જા નીકળ ગાયો ગા. જોયું ને તમે આવું હે આવું હે. આ ફટાફટ આવી જાય મારો આ એક દિલમાં પાકવાની જરૂર નથી કા ભાઈ તો હાર્દિક આવા દે એ પૈસા નું હોય ને મારો ભાઈ હાર્દિક જ આવે. એટલે તો ફટાફટ બાયણા હોય એટલે ઉલટી કરી લીધી મેં તો. ઓલું હોન્ડા લેવું જોઈએ હાલ ગેટ સાથે હોન્ડા ફ્રી છે, લઈ લે. તો ગાઈસ ફાઇનલી નીકળી ગયા છીએ અત્યારે ઉપલેટાથી અને તમે હાલત જુઓ ખાલી. વાવ. અમે માંડ ભાઈ ભાઈ ફૂલ 4 જણાને બેવું પડ્યું આ ગાડીમાં અને હરુભાઈ અમે બેઠા આગળ. ઘણા ભૈરા ભૈર થયા હતા ફટાકડા લ્યો બ્યો ચાલ હવે. આખા પાછળનો 7 કેરેટ માંથી ભાઈ 5 કેરેટ એને ભર્યા 2 અમે ભર્યા અને અમારું નામ દે. મોટો તો તારું જ છે. તારું જ છે ને તો મોટું એ એના ઉપર ધ્યાન નજર નાખમાં એનું કાઈ નહીં. તું આવીશ ત્યાં ખોખું શેરી ઉડતું હોય છે. ભાઈ અમે એમ વિચાર્યું હતું કે હેને બલેનો હોય છે ને તો એમાં નહીં અમારે મોટી ગાડી લીધી એમાંય નથી અમારે ભાઈ હજી આવા જ નવા જ લેવાના છે આપણે. તો હવે વાગી ગયા છે અત્યારે 2 અને અમે જઈ રહ્યા છીએ રાજકોટ અને રાજકોટ થી પછી જવાનું છે અમારે અહેમદાબાદ. તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય રામનાથ.